નમસ્કાર મિત્રો, સ્વાગત છે ઇલેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણી ગ્રાફ્ટ અનસક્સેસફુલ થતી હોય છે, એનું કારણ શું છે આજે હું તમને કમ્પ્લીટ 100% ગ્રાફ્ટિંગ કરતા શીખવાડી દઈશ. તો જોડાયેલા રહેજો આ વિડીયોમાં. તો મિત્રો, પહેલાં તો તમે 2 ફૂટથી ઉપરની હાઇટનો દેશી છોડ થઈ જાય એની પસંદગી કરો. તો હું તમને છોડ બતાવું. અને અહીંયાથી 2 ફૂટ ઉપર મિત્રો આની હાઇટ છે. આ ભાગની પસંદગી કરી શકાય. અહીંયા પણ બાંધી શકાય છે, આટલે પણ બાંધી શકાય છે અને અહીંયા પણ બાંધી શકો છો. મિત્રો, આ ટાઈપ હેલ્ધી પ્લાન્ટ હોય તો આની અંદર આ પ્રકારના પ્લાન્ટની તમે પસંદગી કરો. પછી તે મેચ્યોર સાયન લેવાની હોય છે. 5-6 મહિના 4 મહિના એટલી તમે જૂની લઈ શકો છો. તો મિત્રો, આ પ્રકારે આ પ્લાન્ટ છે અને આ ઉદાહરણ માટે સમજાવું છું. તો અહીંયા જોઈ શકો છો, આ પ્લાન્ટ ઉપરથી તમને કુંપળોની નાની નાની આંખો દેખાતી છે. આ પ્રકારની સાયન લો. આ પ્રકારની સાયન તમે 8 થી 10 ઇંચની લઈ શકો છો. અને પછી ઉપરની પાંદડાઓ છે એનું તમે કટિંગ કરી લો. અહીંયાથી થોડી ડંડીઓ રહેવા દો અને પાંદડા કટિંગ કરી લો. અને તમે 1 અઠવાડિયા પછી જોશો અને પાંદડા કટિંગ કરેલ છે ભાગ ઉપર તમે હાથ લગાવશો તો એ દંડીઓ જે ડાળી ઉપર રહેલી છે નીચે પડી જશે. તો એ આપણે ગ્રાફ્ટિંગ માટે રેડી છે. તો પ્લાન્ટ થઈ ગયો, સાયન કમ્પ્લીટ થઈ ગઈ. હવે મેન વસ્તુ છે એ બતાવું. મિત્રો, શરૂઆતમાં બ્લેડનો ઉપયોગ કર્યો, બ્લેડ પછી આપણે ચાકુનો ઉપયોગ કર્યો અને એના પછી આપણે વ્યવસ્થિત ચાકુ લાવ્યું છે. તો આ જોઈ શકો છો, આને મિત્રો કેળા કાપવાનું ચક્કુ કહીએ છીએ. આની ધાર મિત્રો બહુ શાર્પ હોય છે. તમે આનાથી વ્યવસ્થિત કટ લગાવી શકો છો. બ્લેડ કરતાં પણ સારો કટ આવે છે. અને આ ઇઝીલી માર્કેટમાં મિત્રો કોઈ પણ શાકભાજીની માર્કેટમાં મળી જશે. અને આની પ્રાઇસની વાત કરીએ તો આ 100 થી 150 રૂપિયાની આજુબાજુ મળતું હોય છે. તો તમે પણ જો નવી ક્રાફ્ટિંગ કરતા હો તો વ્યવસ્થિત એનો ટૂલ વ્યવસ્થિત રાખો. પછી વ્યવસ્થિત તમે કટ લગાવો, વ્યવસ્થિત પ્લાન્ટની પસંદગી કરો અને વ્યવસ્થિત સાયનની પસંદગી કરો તો તમારી ગ્રાફ્ટ 110% થશે. મિત્રો, જો તમે નવી ગ્રાફ્ટિંગ કરતા હો તો બેગમાં પ્લાન્ટ ના લગાવો. પહેલેથી ગ્રાઉન્ડ ઉપર પ્લાન્ટ લગાવેલા હોય એના ઉપર ગ્રાફ્ટ શીખો. કારણ કે આપણે એની કાળજી બેગવાળાની સમસ્યા રાખી શકતા નથી. તો જો પ્લાન્ટ ગ્રાઉન્ડ ઉપર હશે તો એને પાણી થોડા પ્રમાણમાં આગા પાછું થશે તો ચાલશે. તો ગ્રાઉન્ડ ઉપર પ્લાન્ટ છે એની ગ્રાફ્ટ થવાની સક્સેસ રેટ વધી જશે જે પોલી બેગમાં છે એના કરતાં. તો ગ્રાઉન્ડ ઉપર પ્લાન્ટ લગાવો અને એના પછી ગ્રાફ્ટિંગ શીખો. 100% સફળતા મળશે. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.